कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। समस्तवस्तुमानाय तमोघ्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बियो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 સમાવિષ્ટ ચોથું શ્રુત શ્રી ગોમટસારજી। એમાં કર્મકાંડ અધિકાર ચાલે છે, 5મો સ્થાન સમૂત કીર્તન અધિકાર। તેમાં ગાથા નંબર 675થી આજે શરૂ કરીએ। इगिविसेण निरुद्धे नवयति ये सतमठविसेव सत्तरसेण वचदुरे अडचौति दुगे कवि संसा। બંધ ઉદય અને સત્વ એટલે કે બંધ ઉદય અને સત્તા એ ત્રણ એના ત્રિસંયોગી ભંગા જે ત્રિકરણ ભંગા કહીએ છીએ તે એટલે એ ભંગ પ્રમાણે બધી વાત ચાલે છે। બધા એકબીજા સાથે કનેક્ટેડ છે, જોડાયેલા છે, એક પછી એક લઈએ છીએ, એકને આધાર બીજા ત્રણને બંનેને આધેય બનાવીને પછી બીજાનો વારો પછી ત્રીજાનો વારો એમ એક પછી એક વાત આવે છે। એમાં અત્યારે 675મી ગાથામાં 21ના બંધ સહિત જીવના 9ને આદિ લઈને 3ના ઉદય હોવાથી 28નું એક જ સત્વ સ્થાન છે। મોહનીય કર્મની જ વાત ચાલે છે એટલે થોડુંક સુગમ પડે છે કે 21ના બંધ સહિત જે કોઈ જીવો છે કે જેને 21 પ્રકૃતિનો બંધ છે તે 9 આદિને લઈને પછી એનો ઉદય 3નો ઉદય છે અને એમાં 28ની સત્તા છે, સત્વ સ્થાન છે અને 17ના બંધ સહિત જીવના 9ના આદિ લઈને 4ના ઉદય હોવા પર 28, 24, 23, 22, 21 એમ 5 સત્વ સ્થાન થાય છે। સમજાઈ જાય છે કે આનો બંધ ત્યારે આનો આટલો ઉદય ને આટલી સત્તા, પછી કોષ્ટક બનાવી હોય, ટેબલ બનાવી હોય તો આપણને બહુ ઇઝી લાગે કે બરાબર છે, આ 5 અહીંયા જાય છે, આ બંધમાં જાય છે, આ ઉદયમાં અને સત્તામાં। એ બોલવું તો સહેલું છે, 1, 2, 3, 4ની જેમ આપણે બોલી જઈએ કે 5, 17, 15, 21, 22, 23, 24, 25 કેટલું સહેલું, વાક્યમાં કેવું, ગાથામાં કેવું વધારે વિકટ છે। ગાથા નંબર 676 અહીંયા જે વિશેષતા છે એ બતાવે છે। ઇગિવી સમણહી પડમે ચરિમેતિ દુવિષયમ નતે રણવે અડચવું સગચવું હૃદયે સતમ સત્તરસયમ વહવે। પહેલાં 9ના ઉદય ઉપર વાત હતી ત્યારે 21નું સત્વ નહોતું અને 6ના ઉદય ઉપર 23 અને 22નું સત્વ હતું નહીં, થતું નહોતું। હવે 13ના બંધ સહિત 8ના સ્થાનની આદિ લઈને 4 ઉદય સ્થાન હોય ત્યારે 9ના બંધ સહિત 7ની આદિ લઈને 4 ઉદય સ્થાનમાં સત્વ સ્થાન 17ના બંધ સહિત જે સ્થાનમાં કીધેલું છે તેવી રીતે જાણી લેવું જોઈએ। એટલે કે સત્વ સ્થાન 17વાળી વાત આવી એટલે ઉપર આગલી ગાથામાં એમાં જે પ્રકારે પ્રકૃતિનું છે તે પ્રકારે અહીંયા સમજી લેવાનું છે। વિશેષતા આટલી જ છે કે 9ની બદલે શું કહ્યું, 9ના ઉદય હોવાથી 21નું સત્તા નથી અને 6ના ઉદય વખતે 23 અને 22નું સત્વ કે સત્તા નથી, તો ત્યારે 13ના બંધ સહિત 8 સ્થાન લેવાના છે। એની આદિ લઈને 4 ઉદય સ્થાન હોવાથી અને 9ના બંધ સહિત 7ને લેવાનું, એટલે આમાં ઘટાડો આમાં વધારો અરસપરસ છે। એટલે 4 ઉદય સ્થાન હોવાથી સત્વ સ્થાન 17નો બંધ થાય છે, સત્વ સ્થાન 17
નું જે બંધ સ્થાનમાં, બંધ સહિત સ્થાનમાં જે પરિણામ લબ્ધ, જે રિઝલ્ટ આવે, આગળ આવ્યું તે, એ પ્રમાણે બધું જાણી લેવું જોઈએ. જુઓ, આપણે એક બે ગાથા હજી વાંચીએ છીએ, પછી રીતસરનું એક ગાથામાં આપણે લાંબુ વિશ્લેષણ કરીએ છીએ, જેથી આપણને સમજાય કે કયું સ્થાન લેવાનું, કયું સત્તા લેવાની અને કેવી રીતે બધું બતાવવામાં આવે છે. ગણીશું દાખલો એક. 677મી ગાથા. હવે આ સિવાય પણ એક વિશેષતા છે, એ બતાવે છે. ણવરીય અપુવર્ણ વગે છાદિતિ યુધ વેવી નથિતિ દુવિસા પણ બંધે દો ઉદય અડચૌરિગી વીસ તેર સાદિતિયમ. એટલી વિશેષતા છે કે અપૂર્વકરણ ગુણસ્થાનકમાં 9ના બંધ સહિત જે 6 સ્થાનની આદિ લઈને 3ના ઉદય હોવાથી 23 અને 22નું સત્વ નહોતું થતું, નથી થતું, અને 5ના બંધ સહિત 2નો ઉદય હોવાથી સમય 28, 24, 21 અને 13ની આદિ લઈને 3 સત્વ સ્થાન છે. ઉદય હોતે સમય એટલે કે ઉદય વખતે, ઉદય વેળાએ. કોના ઉદય વેળાએ? 5ના બંધ સહિત 2નો ઉદય ચાલે છે ત્યારે 28, 24, 21 અને 13 એની આદિ લઈને એટલી સત્તામાં ગણવાનું છે. રીતસરનું ગણવું જ પડે તો જ થાય. સીધા સાદા સરવાળા બાદબાકીમાં આપ કહો કે ગણવું પડે, તો આમાં તો ગણવું જ પડે ને. ત્રિરાશિની જેમ લખવું પડે, મૂકવું પડે, કામનમાં કરવી પડે. ગાથા નંબર 678. ચદુબંધે દો ઉદયે સતમ પૂવમ વતેણ એક ઉદયે અડચૌરે કાવીસા એયારીતિ ગમ ચ સત્તાણી. અને અર્થમાં કહે છે 4ના બંધ સહિત અને 2નો ઉદય હોવાથી સત્વ પહેલાંની જેમ છે, એટલે કે 5ના બંધ સહિતમાં કયું છે તે જ પ્રમાણે જાણી લેવું જોઈએ. અને 4ના બંધ સહિત 1ના ઉદય હોવાથી 28, 24, 21, 11 એ આદિ લઈને 3 સત્વ સ્થાન જાણવા યોગ્ય છે. આમાં બીજું કાંઈ નથી. આ બાજુથી ઢગલો કરો, થોડાક ઘઉં આમાં નાખો, થોડાક આમાં નાખો, તો કોઈને સમજાવવું હોય તો અઘરું. બાકી કરતી વખતે કેટલું સહેલું છે કે આ જાડા છે, આ ઝીણા છે, આની ધારામાં કરી, આટલા આ કોઠીમાં સમાય, એટલા એમાં મૂકો. એમાં હવે 2 કિલોની કેપેસિટી રહી છે 50માંથી કે 100માંથી, તો 2 જ નાખો. જેટલા સમાય તેટલા ગણવા બેસતા નથી, અને જોખ્યા હોય તો પણ ગમે તેમ સમાવી દઈએ આડું અવડું કરીને. અને પછી એની સાથે સાથે બીજા મૂકવાના હોય તો કે આ ઢગલો કે આ પોટલું કે આ કોથળા પરથી કે આ બારદાન પરથી કે આ વાસણમાંથી, આ પોટમાંથી આમાં નાખવાના છે, ઝીણા આમાં મૂકવાના છે, આ આમાં મૂકવાના છે. એકી સમયે જ આ બધી વાત ચાલતી હોય એકસાથે. સમય એટલે સેકન્ડ સમયવાળો નથી કહેતી, પણ સાયમલ્ટેનિયસલી ઓલમોસ્ટ સેમ ટાઈમ, એ અરસામાં જેને આપણે કહીએ છીએ. આમાં જે આવે જ્ઞાની પુરુષે જોયા પ્રમાણે એક સમયના બંધની ઉદયની સત્તાની વાત હોય છે, એટલે આપણને ગોટાળો થાય. સત્તા તો ઘણા કાળ સુધી હોય છે, એટલે એ સમજાઈ જાય છે. બંધ એઝ એ ઓલ સ્વીકારી લીધું છે એટલે સમજાય છે. બાકી સમયનો બંધ અને ઉદય છે, ઉદયાવલી આવે, પછી ઉચ્છિષ્ટાવલી વગેરે વગેરે બધું આવે છે. એ સમયની મારામારી, એક સમયની વાત. એટલે આપણો આધાર ચાલે નહીં. જેમ કહ્યું છે તેમ જ સરવાળા બાદબાકી ત્રિરાશિ મૂકવા પડે. આમ પણ આપણે જ્ઞાનમાં તો છે નહીં, એટલે તેઓ શીખે છે તે પ્રમાણે આપણે કરવું જોઈએ. યાદ કરીને કે 5નું બંધ સ્થાન એટલે કેમ, 4નું કેમ, મારે તો 3 જ થાય છે તો ન ચાલે. ક્યાંક સમજવામાં ગણવામાં ભૂલ છે, કેવી રીતે ગણવાનું તેમાં ક્યાંક ગરબડ છે, એટલે આવી જાય. હવે નિરાંતે લેવી છે તે ગાથા નંબર 679. તિદુ ઈગી બંદે કુદયે ચદુતિય ઠાણેણ તિદુગ ઠાણેણ દુગી ઠાણેણ યસહિદા અડચૌરિગી વિષયા સત્તા. 3, 2, 1 3 -2 1ના બંધ સહિત 1ના ઉદય ઉપર 28, 24, 21 એના 3 સત્તા સ્થાનમાં ક્રમથી 4 અને 3 એ 2 સત્વ સ્થાન ઉમેરવાથી એટલે મેળવવાથી
3 અને 2ના 2 સત્વસ્થાન એમ ઉમેરવાથી અને 2 અને 1ના 2 સત્વસ્થાન એ ઉમેરવાથી, એટલે કે ત્રણેય જગ્યાએ 5-5 સત્વસ્થાન હોય છે. આપણને કાંઈ સમજાણું નહીં. ચાલો નિરાંતે લઈએ એક એક લીટી. 3, 2, 1ના બંધ સહિત કોની વાત ચાલે છે? મોહનીય કર્મની. મોહનીય કર્મની સર્વબંધ પ્રકૃતિઓનો, એટલે કે 28, ચારેય ગતિમાં, અને બંધ 26નો જ થાય છે, આપણે જાણીએ છીએ. ચારેય ગતિના મિથ્યા દૃષ્ટિ જીવો 22નો બંધ કરે છે. પહેલા ગુણસ્થાનકની વાત. તેનો મિથ્યાત્વ સહિત અને અનંતાનુબંધી સહિત તથા રહિત 8 કૂટની વાત આપણે આગળ આવી ગઈ છે. 8 કૂટ બને છે. તેનાથી ઉત્પન્ન અપુનરુક્ત 10 વગેરે 4 ઉદય સ્થાનમાં, બંધની સાથે જ ઉદય છે, એક જીવની અપેક્ષાથી અને નાના જીવની અપેક્ષાથી, એક જીવની અપેક્ષાએ ક્રમથી અને નાના એટલે વિવિધ જીવની અપેક્ષાએ કઈ રીતે આવશે? યુગપદ એક ક્રમથી આવે છે, તો આ યુગપદ સાયમલ્ટેનિયસલી એકી સાથે એકી સમયે. એમ જે કંઈ સંભવ છે તે તો સંભવ 3નો છે, અને એની સત્તા છે એ એક જીવની અપેક્ષાએ ક્રમથી અને નાના જીવ એટલે કે વિવિધ જીવની અપેક્ષાએ યુગપદ 28ની જ સત્તા થાય છે. બંધ 22 પ્રકૃતિનો, ચારે ગતિના, સર્વે મિથ્યા દૃષ્ટિ જીવો, 4 ગતિમાં બધા આવી ગયા. દેવનારક આપણે જાણીએ છીએ. પછી મિથ્યાત્વ અને અનંતાનુબંધી સાથે, અને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રહિત. અનંતાનુબંધી જાય છે, નીચે આવશે હવે વિગતમાં. 6, 5, 7માંથી કોમ્બિનેશન 6 ને 1નું, 5 ને 2નું, 4 ને 3નું. 4 3નું નથી, પણ 5, 2 ને 6, 1 તો છે. તો કે એ પ્રમાણે જે 4 ઉદય સ્થાન થતા હતા એમાં એક જીવની અપેક્ષાએ કેવી રીતે કીધું? ક્રમથી થાય છે. પછી અનેક જીવની અપેક્ષાએ યુગપદ થાય છે, સાથે થાય છે. તો કે તેમાં એટલું જ કહેવાનું છે કે આ જે 28 જોઈએ એમાં 3નું સત્વસ્થાન કીધું છે. એટલે સત્વસ્થાન 28ની પ્રકૃતિ છે, પણ કુલ જે સ્થાન કહેવામાં આવે છે તેને 3 કહેવામાં આવે છે. આટલું યાદ રાખીએ. હવે 7ના ઉદય સ્થાનમાં 28નું જ સત્વ છે. સત્વ એટલે સત્તા, યાદ રાખવાનું છે. 27 અને 26નું નથી. પ્રશ્ન થાય, શું કામ નથી? હજી મિથ્યાત્વ ગુણસ્થાનકની જ વાત છે. તો કે અસંયત વગેરે 4 ગુણસ્થાનકમાંથી કોઈ એકમાં અનંતાનુબંધીનું વિસંયોજન કરે છે, અને મિથ્યાત્વનો ઉદય ત્યારે આવે છે, ત્યારે પાછો મિથ્યા દૃષ્ટિ થઈ જાય છે, અને ત્યાં પ્રથમ સમયમાં એણે 22નો બંધ કર્યો. સમયની મારામારી છે. પ્રથમ સમયમાં તેમાં બાંધેલી અનંતાનુબંધીના એક સમય પ્રબદ્ધની, પાછું સમય પ્રબદ્ધ એટલે એક જીવ એક સમયમાં જે કર્મ અને નો કર્મ વર્ગણા ગ્રહણ કરે તેને બાંધી દે, તે સમય પ્રબદ્ધ. તો કે તેની ઉદીર્ણા અચલાવલી કાલ પર્યંત તો સંભવ નથી. એટલે પાછી અચલાવલી આવી. ઉચ્છિષ્ટાવલી જુદી, અચલાવલી કીધી. એટલે કે અચળ નથી એમ. અત્યારે આપણે એટલું જ રાખીએ કે ત્યાં સુધી એ તો સંભવ નથી. એટલા માટે 27 કે 26નું નથી, પણ 28ની જ સત્તા રહે છે. આટલે સુધી આવે છે. ગ્રંથિ દેશ સુધી આવ્યો, ગ્રંથિ ભેદ કરે, પણ હજી સમ્યક દર્શન નહીં. એટલે કે 8માં અટક્યો. જે મિથ્યાત્વની 3 પુંજ કે ઢગલી થાય છે, ઢગલા કે ઢગલી જે બોલે તો, હા, એમાં હારી જાય છે. જે 6 આવલી સુધીનો સમય હોય છે એટલા વખત સુધી ઉપશમમાં હોય, પછી એ પાછા એનો ઉદયમાં આવી જાય છે. એટલે અનંતાનુબંધી કે મિથ્યાત્વનો ઉદય ઊભો થાય છે. આપણે જેમ કોઈ વસ્તુ ઓલમોસ્ટ બંધ થઈ ગઈ, બોક્સ એમ થાય, 3 બાજુથી આવી ગયું, અથવા તો ગોળ છે બધી બાજુથી આવી ગયું છે, એક જરાક બાકી હોય પણ કેવું મત આવે? ન થાય. સેજ માટે હારી જાય. અંતે એ બોક્સ તૂટી જાય, અથવા તો આપણી આંગળીમાં વાગી જાય, પણ ન જ થાય, છટકે, પણ ખુલી જ જાય, બંધ ન થાય. અને કોઈક વખત બળિયો હોય, જીત મેળવી જાય, તો બરાબર કરીને ચોકઠું બેસાડી દે, બરાબર બંધ કરી દે, ગૃહમાં આવી જાય. એ જ વાત અહીંયા છે. ચાલો, અનંતાનુબંધીના ઉદય રહિત. હવે ઉદય સહિતની વાત હતી. હવે માનો કે અનંતાનુબંધી કશાયનો એ વખતે ઉદય નથી થતો,
અને નાશ કર્યો છે, તો તે જીવના સમ્યક્ત મૌન્ય અને મિશ્ર મૌન્યનો એ વેદક કાળ છે. આપણને રસ છે એમાં, વેદક કાળ છે, ઉપશમ કાળ નથી. એ વેદે છે, ભોગવે છે સમ્યક દર્શનનો વેદક કાળ, ઉપશમ કાળ નથી. તેથી તેના સમ્યક્ત મૌન્ય અને મિશ્ર મૌન્યની ઉદ્વેલના હોઈ શકતી નથી. હવે ઉદ્વેલના શું? કે એક વખત બાંધ્યા હોય પછી અબંધ થઈ જાય, પાછું બાંધે, પછી એને સત્તામાં ને સત્તામાં હોય, ઉદયમાં આવવાનું જાય, આવે એટલે આવવાનો પ્રયત્ન કરે. એ ઉદયાવલીમાં આવતા પહેલાં પોતાના કોઈ એવા પરિણામ વિશેષથી એનો નાશ કરી નાખે છે. એને ઉદયમાં આવવા દેતા જ નથી, રસ્તામાં જ નાશ કરી નાખે છે, પહોંચવા દેતા જ નથી આપણા સુધી. આપણે ગમે ત્યાં હોય, કર્મ ગમે ત્યાં બંધાયા, ગમે ત્યારે બંધાયા, પણ આટલી આત્માની શક્તિ. હવે કેવા પરિણામને કેવા આપણે તો જાણીએ છીએ કે બને તો શુદ્ધ જોવા જોઈએ, નહીં તો શુભ હોય. તો કે એમાં થવાનું હોય તો આટલું થઈ જાય. અને આ પ્રોસેસ બધાના કેસમાં ચાલ્યા જ કરતી હોય અવિરતપણે. આપણને ખબર નથી. નાની પુરુષને કેવલી પ્રભુને એક એક સમયની ખબર છે, એટલે લખ્યું છે કે આ સ્ટેજમાં જે આવ્યું હોય વેદક કાળ છે ને ઉપશમ કાળમાં નથી, તો એ વેદી જ રહ્યો છે. અને એ વખતે એ ભોગવતા ભોગવતા આટલી નિર્જરાય કરી નાખે છે, એટલે કે ઉદ્વેલના કરી નાખે છે. પણ આમાં શું આવ્યું? એની ઉદ્વેલના હોતી નથી, બેડલક. એની ઉદ્વેલના નથી થઈ શકતી કે ઉદયમાં આવે પહેલાં. કયું ઉદયમાં આવવાનું? મિશ્ર મૌન્ય અને સમ્યક્ત્વ મૌન્ય. એટલે એમાં કંઈ કરી શકતો નથી, એટલે પાછો ફરી જાય છે. લાવો હું બોટલ ખોલી દઉં, લાવો હું બોક્સ ખોલી દઉં, અને કરીએ છીએ પ્રયત્ન, તો કેટલીક વાર સક્સેસ જાય ને કેટલીક વાર નથી જતા. એ જેમ સમજાઈ જાય છે તે જ વાત છે, તેવી જ વાત છે. આ એક ગુણસ્થાનની વાત. હવે બધી બીજી નહીં લેવાની કે ચારેય ગતિના જીવો સાસ્વાદન ગુણસ્થાનમાં હોય ત્યારે 21નો બંધ છે. આ બંધ પાકા મોઢે હોય એટલે થઈ શકે કે એમાં 21નો બંધ છે. કઈ પ્રકૃતિ? મોહનીયની વાત ચાલે છે, એની 28 પ્રકૃતિમાંથી એને 21નો બંધ છે એમ કહે છે. તેમાં એક જીવની અપેક્ષા એ ક્રમથી અને વિવિધ જીવોની અપેક્ષાથી યુગપત, બધામાં એમ જ આવે. 9 આદિ 3 ઉદયસાન છે. તેમાં 28નું જ સત્વ એટલે સત્તા છે, 27 કે 26 નથી. કારણ ઉપશમ સમકિતથી ભ્રષ્ટ થઈને સાસ્વાદન સમકિતમાં આવી ગયો છે. સાસ્વાદન સમકિત એટલે જ આસ્વાદન, કે વોમિટ થઈ ગઈ છે, પડી ગયો છે, વમી ગયો છે, અને સ્વાદ લઈને વાગોળે છે કે આવ્યો છે. ગમતો હોય કે ન ગમતો હોય, મોટે ભાગે ન જ ગમતો હોય, વોમિટ આઉટ કરેલું હોય તે, તો કે એ છે. એટલે ઉપશમ સમકિતનો પડેલો આવેલો છે. પહેલાંમાં ચડતા ચડતા બાકી રહી જાય છે, આમાં ચડ્યા પછી પડેલો આવે છે. તેની સ્થિતિ એક સમયથી માંડીને એક એક સમય વધતા જતાં 6 અવલી સુધી હોય છે. અને સમ્યક્ત મૌન્ય મિશ્ર મૌન્યની ઉદ્વેલના ઉપશમ કાળમાં જ હોય છે. તેનો અહીંયા સંભવ નથી, પોતે વેદક કાળમાં આવી ગયો. તથા અહીંયા 24નું સત્વ પણ સંભવ નથી. તેથી અનંતાનુબંધીનું વિસંયોજન વેદક સમ્યક દૃષ્ટિને જ હોય છે, અને તે સાસ્વાદનમાં આવતો નથી. એટલે કે આ ગુણસ્થાનકમાં એનો સમાવેશ થતો નથી. ટૂંકમાં એક પાછો જાય છે ને એક આવી જાય છે, એમ બીજું કાંઈ નથી. હવે ત્રીજા ગુણસ્થાનકમાં, ચારે ગતિના મિશ્ર ગુણસ્થાનકમાં 17 પ્રકૃતિનો બંધ હોય છે. ત્યાં એક જીવ અપેક્ષાએ ક્રમથી અને વિવિધ જીવની અપેક્ષાએ યુગપત હોય છે. 9 આદિ 3 ઉદયસ્થાન છે. આટલું બધામાં કોમન છે. તેમાં 28 અને 24નું જ સત્વ છે, 23 કે 22નું નથી. કેમ? કારણ મિશ્ર મૌન્યના ઉદયમાં દર્શન મોહની ક્ષપણાનો પ્રારંભ થતો નથી. મિશ્ર મૌન્યનો ઉદય છે એટલે એમાં દર્શન મોહ એટલે મિથ્યાત્વ એઝ એ હોલ બધું એનો ક્ષય થઈ શકતો નથી. મિશ્ર ભાવ છે એટલે ક્ષય કેવી રીતે થાય? ક્ષપણાનો પ્રારંભ કરી શકતો નથી. એટલે મિશ્રમાં મિશ્ર જ રહે છે. ચોથું ગુણસ્થાનક, ચારે ગતિના અસંયતમાં 17નો બંધ છે. ત્રીજામાં પણ 17નો જ હતો, આમાં પણ 17નો જ છે. એક જીવની અપેક્ષા એ ક્રમથી અને વિવિધ જીવની અપેક્ષાથી યુગપત છે. આમાં 4 ઉદયસ્થાન છે. પહેલાંમાં 3 હતા, આમાં 4 ઉદયસ્થાન છે. એમાં 9નો ઉદય રહે ત્યારે વેદક સમ્યક્ત્વ થાય છે, અગર તો હોય છે.
એ અગત્યની વાત છે. પછી દર્શન મોહની ક્ષપણાનો આરંભ થવાથી અનંતાનુબંધી મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય સહિત અને રહિત એમ સત્તા સ્થાન હોઈ શકે છે, થઈ શકે છે. સહિત અને રહિત બે આવે છે. એટલે કર્મભૂમિના મનુષ્યોમાં એક જીવની અપેક્ષાએ ક્રમથી વિવિધ જીવની અપેક્ષાએ યુગપત 28, 24, 23, 22નું સત્વ સંભવે છે. એટલે કેટલી કેટલી સત્તા હોઈ શકે, કયા કયા બંધમાં ઉદય અને સત્તા એ એકસાથે લઈને બેસીએ, આ એક ગાથામાં ગણીએ છીએ એટલે આપણને બધાનો ખ્યાલ આવે કે આવી રીતે કરવાનું છે, ત્રિરાશિ આ રીતે માંડવાની છે. ને પછી જોવું જોઈએ કે આપણને બંધની સંખ્યા સાચી છે, આપણા ઉદયની સાચી છે, સત્તાની સાચી છે. અને જે આમાં એક જવાબ તમે આપેલો હોય એક વસ્તુ તો કે આટલામાં આ પ્રમાણે હોય છે. હવે 21ની સત્તા હોય છે ત્યારે કોને હોય છે? ચોથા ગુણસ્થાનકની જ વાત છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિને જ હોય છે. શું કામ? 28માંથી 7 જાય, 4 અનંતાનુબંધીને દર્શન મોહનીયની 3, એટલે 3 ને 4 7 જતી રહે. મિથ્યાત્વ મોની, મિશ્ર મોનીય, સંકિત મોનીય, અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, એટલે 7નો ક્ષય કર્યો છે, ક્ષપણા. એટલા માટે એને 21નું જ સત્વ છે. સત્તામાં એને 21 પ્રકૃતિ રહી છે. એટલે તેથી તેને બીજો કાંઈ સંભવ નથી. અને 8 અને 7ના ઉદયમાં પ્રથમ ઉપશમ સંકેતમાં 28ની જ સત્તા છે. પ્રથમ ઉપશમ સંકેત થાય છે ત્યારે, ક્ષયોપશમ સંકેત થાય છે ત્યારે, વેદક સંકેત થાય છે ત્યારે શું 28ની સત્તા છે, હજી છે સત્તામાં. દ્વિતીય ઉપશમ સંકેતમાં 28 કે 24ની જ સત્તા છે, 28 કે 24. વેદક સંકેતમાં 28, 24, 23, 22ની સત્તા એક જીવની અપેક્ષાએ, અને નાના જીવની એટલે કે વિવિધ જીવની અપેક્ષાએ યુગપત છે. ક્ષાયિક સંકેતમાં 21નું જ સત્વ કે સ્થાન એટલે સત્વ અને સત્તા છે. 6ના ઉદયમાં એટલે કે 5 અને 6, 7 જે છે પ્રકૃતિ, એમાંથી 6 અને 1 અને 5 અને 2 એમ કોમ્બિનેશન હોય છે. તો કે એમાં 6નો ઉદય હોય છે ત્યારે સંકેત મોહનીય નથી એમાં, એટલે ક્ષાયિક સંકેતમાં 21ની જ સત્તા રહે છે. ઉદય 6નો છે પણ એમાં સંકેત મોહનીય નથી. અને ઉપશમ સંકેતમાં 28 કે 24નું સત્તા રહે છે, સત્વ રહે છે. આપણે મનમાં તો ખબર જ છે કે ક્ષાયિક એટલે 7નો ક્ષય જ છે, ને ઉપશમમાં આ પ્રમાણે છે. એટલે સમજાઈ જાય, ઘડ પોતે જ પોતાને બેસાડવાની છે, આમાં બીજો કોઈ ન કરી શકે. સાંભળતો જાય, લખતો જાય, ગણતો જાય, યાદ કરતો જાય, સમજતો જાય. 5મું દેશ સંયત, એમાં 13નો બંધ છે. 5મું ગુણસ્થાનક આવી ગયું, 28માંથી 13નો બંધ આવી ગયો. એમાં તિર્યંચ હોય કે મનુષ્ય, તિર્યંચને તો લેવાના જ, ભેગા જ છે આપણી સાથે, મહામત્સ્ય જ યાદ કરવાના છે બધા. સમ્યક દૃષ્ટિની વાત આવી એટલે એમાં ઉપશમ કે વેદક સમ્યક તો હોય છે, બંને હોઈ શકે છે. ક્ષાયિક સંકેત તો માત્ર મનુષ્યને જ હોય છે, તિર્યંચને હોતું નથી. કેમ કે તો તે જ ભવે મોક્ષે જઈ શકે, તે જ ભવે મોક્ષે જતા નથી તિર્યંચ ગતિમાંથી. એટલા માટે ત્યાં 8ના ઉદયમાં સત્વ, વેદક સંકેત તિર્યંચમાં 28 અને 24 છે, પણ મનુષ્યમાં 28, 24, 23, 22 બધું છે. 7 કે 6ના ઉદયમાં પ્રકૃતિની વાત ચાલે છે. તિર્યંચ અને મનુષ્યના ઉપશમ સંકેતમાં 28 અને 24નું છે, અને વેદક સંકેતમાં 28, 24, 23, 22નું સત્વ છે. ક્ષાયિક સંકેત મનુષ્યને જ હોય છે એટલે એને 21ની જ સત્તા છે, પહેલાં આવી ગયું છે. 5ના ઉદયમાં ઉપશમ સમ્યક દૃષ્ટિ તિર્યંચ અને મનુષ્યમાં 28 અને 24નું સત્વ છે. 9ના બંધ સહિત પ્રમત્ત અપ્રમત્ત 6ઠા ગુણસ્થાનમાં આવી ગયા આપણે. 4 ઉદય સ્થાનથી 7ના ઉદયમાં વેદક સમ્યક્ત્વ જ હોય છે. તેથી 28, 24, 23, 22ના 4 સત્વ થાય છે. 6 અને 5નો ઉદય હોય ત્યારે ઉપશમ સંકેતમાં 28, 24ની સત્તા છે, અને વેદક સંકેતમાં 28, 24, 23, 22નું સત્વ છે. ને ક્ષાયિક સંકેતમાં ઇઝી ટુ રિમેમ્બર 21નું જ સત્વ છે, એટલે કે સત્તામાં રહ્યું છે. 28માંથી 7 દળમૂળથી નીકળી ગઈ, જળમૂળથી ગઈ, અને પડવાનું આવતું નથી, એટલે ભયો છે.
પછી ગુણસ્થાન કયું આવે? છઠ્ઠું, સાતમું આવી ગયું. આઠમું અપૂર્વકરણમાં, એમાં 9ના બંધ સહિત 6, 5, 4ના ઉદયમાં, ઉપશમ સંકેતમાં 28 અને 24નું સત્વ છે અને ક્ષાયિકમાં 21નું છે. 9મા અનિવૃત્તિકરણમાં 5 અને 4નો બંધ અને 2ના ઉદય સહિત ઉપશમ સંકેતમાં 28, 24નું સત્વ છે અને ક્ષાયિક સંકેતમાં માત્ર 21નું જ છે. ગોખાઈ ગયું. 4નો બંધ અને 1ના ઉદય સહિત ઉપશમ સંકેતમાં 28, 24નું છે, ક્ષાયિક સંકેતમાં 21, પછી 11, પછી 5, પછી 4ની સત્તા છે. ઘટતી છે ને પ્રકૃતિ. 3નો બંધ અને 1ના ઉદય સહિતમાં ઉપશમ સંકેતમાં 28, 24નું છે, ક્ષાયિક સંકેતમાં 21, પછી 4, સીધી 4, પછી 3નું છે. અને 2નો બંધ અને 1ના ઉદયમાં ઉપશમ સંકેતમાં 28, 24, ક્ષાયિકમાં 21 પહેલાં, પછી 3 અને પછી 2 એનું સત્વ છે. સત્તામાં છે, ગમે તે આવે. એક ભવે તે જ ભવે મોક્ષે જવાના હોય તો મિનિમમ હશે, આનાથી ઓછું થશે. અને નહીં તો સત્તામાં તો પડેલું હોય તો બીજા 2 ભવનું જોઈએ ને, પડેલું હોય ને. ચાલો, હજી તો અનિવૃત્તિકરણ સુધી આવ્યા. હવે એન્ડ નજીક છે, એ બહુ કહેવાનું ન હોય. 1નો બંધ અને 1નો ઉદય જ્યારે હોય છે ત્યારે ઉપશમ સંકેતમાં, એટલે 11મા ગુણસ્થાનકની વાત, 28, 24નું સત્વ અને ક્ષાયિક સંકેતમાં 21, 2, 1ની સત્તા છે. ક્ષપક અનિવૃત્તિકરણ, એટલે કે અનિવૃત્તિકરણમાં શ્રેણી તો ચડે છે પણ ઉપશમ શ્રેણીવાળો ઉપશમક અને બીજો ક્ષાયિક સંકેતવાળો એટલે કે ક્ષપકવાળો. તો ક્ષપક શ્રેણીવાળો તો કે 4, 3, 2, 1ના બંધમાં ક્રમથી 5, 4, 4, 3, 3, 2, 2, 1નું સત્વ છે. રમત જ છે 1, 2, 3, 4ની. પછી આંકડા બીજા આવે એટલે લેવા પડે. હવે તેમાં આટલો ફરક કે પૂર્વ વેદ અને કષાયના જે આપણે આવી ગયું છે તે નવકબદ્ધ સમય પ્રબદ્ધ, 9મા સમયવાળી વાત. તો કે એમાં વેદ પહેલાંના વેદ અને કષાય એના જે 9મા સમયે થતું હતું કે 9 સમયમાં થતું હતું તે શું? તો કે ઉચ્છિષ્ટાવલી, એના જેટલા જ નિષેક રહે છે તેમ જાણવું. એટલે ઉચ્છિષ્ટાવલી શું? તો કે ઉચ્છિષ્ટ એટલે એઠું, જૂઠું, વમી દીધેલું, કાઢી નાખેલું, બચી રહેલું, લેફ્ટ ઓવર આપણી ભાષામાં કોઈ પણ બાબતમાં ઉચ્છિષ્ટ એટલે સહેલું પડે, લેફ્ટ ઓવરથી યાદ આવી જાય. તો કે એટલા જ નિષેક બાકી રહે છે. જેમ આપણે કહ્યું હતું કે સ્પ્રિંકલ કરતા હોય બધે અને થોડાક આમ જાય, થોડાક તેમ જાય, થોડાક હવામાં હોય, એવું બધું. તો કે એટલું રહ્યું સહયું કાંઈક બાકી રહ્યું હોય છે તે ઉચ્છિષ્ટાવલી તેમ છે તેમ જાણવું. અને એમાં 9 સમયની વાત આવી, નવકબદ્ધ સમય પ્રબદ્ધ. નવક એટલે 9મું, જે 9 સમયની વાત આવી હતી કે વેદનો ઉદય, વેદનો ક્ષય થાય છે ને પછી કષાયનો થાય છે અને તે વખતે આ પતી જાય છે. શ્રેણી તો ચડેલા જ છે. આ 679મી ગાથામાં એકમાત્ર સમ્યક દર્શનની વાત અને આ રીતે આપણે લીધું. હવે આગળ જઈએ. 679માં અહીંયા ગાથામાં શું છે? તો કે આટલું જ છે કે 3, 2, 1ના બંધ સહિત 1ના ઉદય હોવાથી 28, 4, 21ના 3 સત્વસ્થાનમાં ક્રમથી 4 અને 3 એ 2 સત્વસ્થાન ઉમેરવાથી અને 3 અને 2 એ સત્વસ્થાન ઉમેરવાથી અને 2 અને 1 એ સત્વસ્થાન મેળવવાથી, એટલે 3 જગ્યાએ 3 ને 2, 5 કે 2 ને 3, 5 કે જે રીતે કહો તે રીતે, તો કે 5 સત્વસ્થાન હોય છે. બસ આટલું જ છે. પણ આપણે સમજવું તો આ બધી જ ગાથાનું સરવાળો કે કેવી રીતે લેવાનું, તો આ પ્રમાણે કરવાનું છે. એટલે પાકામાં પાકું બંધ ઉદય સત્તા તો હોવી જ જોઈએ. અને અહીંયા જે શબ્દો આવી ગયા હોય, નવક પ્રબદ્ધ હોય, સમય પ્રબદ્ધ હોય, ઉદ્વેલના હોય, નિષેક હોય, એ કોન્સેપ્ટ યાદ કરવાનો છે. એ ભૂલી જ ગયે નહીં ચાલે. એટલે બધું સુગમ છે. એક વખત ઓળખાવી દીધી હોય કે આ અડદની દાળ ને આ મગની દાળ, આ ફોતરાવળીને ફોતવા વિનાની, આપ તો મોગરને એવું કંઈ કહેતા હોય છે, તો પછી આપણને યાદ હોય તો જ આગળ એની વાત થાય ને.
પછી ઇન્ગ્રેડિયન્ટ્સમાં એમ કહે કે કન્ટેન્ટ્સ બધું કે શું આમાં શું આવે, આમાં ક્યાં છે, આમાં શું મૂક્યું છે, કયું શેમાં ભર્યું છે, તો પછી એ પ્રમાણે જ હોવું જોઈએ. હવે એમાં આપણે લેબલ ખોટું ભરીએ અને ટ્રાન્સપેરન્ટ હોય નહીં ને લેબલ ખોટું લખીએ તો શું થાય? બધું ખોટું જ આવે ને. આ કાં અડદની દાળનો શીરો ન થાય, મગની દાળનો તો થાય છે, પણ દાળ જ ખોટી લીધી. તો એ કેટલો બધો આપણને ઉપયોગ હોય છે, કેટલો બધો ઉપયોગ રાખવાનો હોય. મીઠું સેજ નાખવાનું, સેજનો અર્થ શું? પણ કંઈ સમજાવે કોઈ? બતાવે, ડેમોન્સ્ટ્રેટ કરે, પણ સમજાવી શકાતું નથી. સેજ એટલે શું? પણ તમે જરાક કયો, જરીક કયો, જીરીક બોલો, પણ શું સેજ એટલે? ચપટી કયો, પણ પછી ચપટી તો નાની મોટી હોય. એ માપમાં બાળકો પૂછતા જ હોય છે, ઘણા કહે છે ને કે એક્ઝેક્ટ માપ કયો અમને. હવે ચમચીમાં તમારે માપવું પડે, તો તમને પોતાને કન્ફ્યુઝન થાય કે આ કેવી રીતે થાય. એમાં પારંગત છે, કારણ કે થવું છે, કરી બતાવ્યું છે, કરી બતાવવું છે. અને આમાં એવી કોઈ અભિપ્સા કે ઝંખના કે કરી બતાવવાની આશા કે એટલી સમજવાની નથી. જો હોય તો ત્યારે ને ત્યારે બધું ગળે ઉતરી જાય, એ મગજમાં ઉતરી જ જાય. ભૂલી જવું જુદી વાત છે, સમજાય તો જાય જ. અને સમજી જ રહ્યા છો એટલે તો આપણે આગળ જઈએ છીએ. ચાલો, ગાથા નંબર 680. બંધ સત્વનો આધાર માનીને અને ઉદયને આધેય માનીને હવે 5 ગાથામાં ભંગ કહીશું. ગાથા નંબર 680માં 22 અડ વિશે 10 ચૌ હૃદયો અણેણ સગવીસે 26 10 યતિયમ ઈગી અડ વિશે દુણવ યતિયમ. 22ના બંધ સહિત 4 ગતિના મિથ્યા દૃષ્ટિ જીવના 28ની સત્તા હોવાથી એમાં 10ના સ્થાનને આદિ લઈને આપણે જે વાંચી ગયા તે જ છે. તેમાં 4 ઉદય સ્થાન છે, કેમ કે હવે અનંતાનુબંધી રહિત પણ ઉદય સ્થાનનો સંભવ છે. અનંતાનુબંધી જાય છે પણ બીજા તો ઉદયમાં હોય ને એમ. 22ના બંધ સહિત 27 26નું સત્વ હોવાથી 10ની આદિ લઈને 3 ઉદય સ્થાન હોય છે. અને 21ના બંધ સહિત 4 ગતિના શાસ્વાદન મિથ્યા દૃષ્ટિવાળા અને 28ની સત્તા હોવાથી 9ની આદિ લઈને 3 સ્થાનનો ઉદય હોય છે. આપણે બધું બોલી ગયા હમણાં. હવે ગાથા નંબર 681. 17 અડ ચદુવિશે નવય ચદુરુદય વિગી વિશે નો પડ મુદો એવમ તિદુ વિશે નંતિમસુદો. 17ના બંધ સહિત 4 ગતિના જીવમાં 28 અને 24નું સત્તા સ્થાન હોવાથી અને 9ને આદિ લઈને 4 ઉદય સ્થાન હોય છે. અને 17ના બંધ સહિત 21ની સત્તા હોવાથી પહેલું એટલે કે આગળના 9નું ઉદય સ્થાન હોતું નથી. એટલે શેષ 8 આદિને લઈને 3 જ ઉદય સ્થાન હોય છે. એક એટલે પહેલું ઉદય સ્થાન હોતું નથી, એટલે 9માંથી 1 જાય 8 થઈ ગયા. એવી જ રીતે 17ના બંધ સાથે 23 22ની સત્તા હોવાથી અંતનું એટલે કે નંબર 6નું એ સ્થાન અહીંયા હોતું નથી. એટલે અહીંયા 9ની આદિ લઈને 3 જ ઉદય સ્થાન હોય છે. આવી ગઈ છે વાત, એટલે રિપીટ નથી કરતી. ગાથા નંબર 682. 13 પુવંસે અડાદી ચૌસગ ચૌર્ણ મુદયાણમ 17 ચવિયારો પણગુ વસંતે સગેસુ દો ઉદયા. 13ના બંધ સાથે તિર્યંચ મનુષ્ય કયા? તો કે દેશ સંયતના 5માની વાત આવી. અને 9ના બંધ સહિત પ્રમત્ત અપ્રમત્ત અને બંને શ્રેણીવાળા અપૂર્વકરણના પહેલાંની જેમ 17ના બંધની જેમ સત્વ હોવાથી એટલે કે 17ની સત્તા હોવાથી ક્રમથી દેશ સંયતમાં 8 સ્થાનની આદિ લઈને 4 ઉદય સ્થાન અને અવશિષ્ટ એટલે કે બાકી રહેલા ઉચ્છિષ્ટવાળી વાત 7 સ્થાનને આદિ લઈને 4 ઉદય સ્થાન હોય છે.
આમાં વિશેષ એટલું કે 21ની સત્તામાં 13ના બંધવાળાના પહેલાં 8ના ઉદયસ્થાન હોતા નથી અને 9ના બંધવાળાના 7મા ઉદયસ્થાન નથી. એટલે 23-22ના સત્તા હોવાથી 13ના બંધવાળાના અંતમાં 5મું ઉદયસ્થાન હોતું નથી અને 9ના બંધવાળાને 4થું ઉદયસ્થાન હોતું નથી. ઉપશાંત કષાય ગુણસ્થાનકમાં 28, 24, 21ની સત્તા હોવાથી અને 5ના બંધ સહિત હોવાથી અનિવૃત્તિકરણમાં 2નો ઉદય છે અને 5, 4ના બંધ સહિતમાં પણ 2નો જ ઉદય છે. આપણે બધું ભૂલી ગયા. હવે વાંચતા હતા, સાંભળતા હતા ત્યારે બરાબર છે, પછી એ જ વાત આવે છે. યહી કહેતે આગળ કહે છે ગાથા નંબર 683. તેણેવમ તેરતીએ ચદુબંધે પુવ સત્ત ગે સુત તેણુવ સંત સેયારતીએ એકો હવે ઉદય હોય છે. કોનો? ચાલો 5ના બંધ સહિત વાત. ધીમે ધીમે પ્રકૃતિ ઓછી થતી જાય છે. 5ના બંધ સહિત ક્ષપક અનિવૃત્તિકરણમાં એટલે 9મો ગુણસ્થાનક શ્રેણી ચડે છે ક્ષપકની વાત. પહેલાંની જેમ જ 13 આદિ એટલે કે 13, 12, 11 એમ 3નું સત્તા કે સત્વ હોવાથી અને 4ના બંધ સહિત 28ની આદિ લઈને 3નું અથવા 13ની આદિ લઈને 3નું એ સત્તા હોવાથી 2નો ઉદય હોય છે અને 4ના બંધ સહિત ઉપશાંત કષાયમાં પહેલાંની 28ની સત્તા લઈને 3નું સત્વ હોવાથી અને 11ની આદિ લઈને 3ના સત્વ એટલે સત્તા હોવાથી 1નો જ ઉદય છે. બરાબર છે. આગળ જતા જાય છે એટલે પ્રકૃતિ ઓછી થતી જાય છે એટલે સત્તામાંથી ઉદયમાં આવતું જાય છે, તેમ તેમ ઓછું થતું જાય છે. કેવું છે તો એટલું જ. આ બાજુથી ઘઉં આ બાજુ નાખતા હોય તો હું કહું કે આ બાજુથી કેમ ઘટતા જાય છે અને આ બાજુ કેમ વધતા જાય છે, ભરાતા જાય છે. હવે એ કોમન સેન્સની વાત છે ને, એ ખબર પડી ગઈ એટલે. બોલતા, સમજતા, સાંભળતા નહોતું આવડતું ત્યારે આટલું નહોતું જ સમજાતું કે આમ કેમ થાય છે, આ બાજુથી આ બાજુ કેમ જતું રહ્યું. હવે એવું આપણે આમાં કરીએ છીએ કે વાત તો એમ જ છે, સાચી જ છે, પણ એ કેવી રીતે ને કેમ ને એના વિચારમાં આપણે રહી જઈએ છીએ. બધા રહી જાય છે એવું નથી, ખરી વાત છે. બીજા વિચાર આવી જાય વચ્ચે એટલે ભૂલા પડી જાય રસ્તામાં. આપણે એક રસ્તામાં જાણીતો રસ્તો હોય, કોઈ વાર ગયા હોય, જઈ આવ્યા હોય તો પણ જાણીતી જગ્યામાં વાત કરવામાં મશગુલ હોઈએ તો ટર્ન લેવાનું ભૂલી જાય. ડ્રાઈવ કરતા હોઈએ કે પદયાત્રા હોય, પગે ચાલીને જતા હોય તો ભૂલી જાય છે, કારણ ઉપયોગ બીજામાં કે વાતમાં ગયો એટલે. અથવા તો નજર જ્યાં રાખવાની હતી કે અહીંયા ટર્ન લેવાનો છે ત્યારે નજર ચૂકી ગયા, સહેજ ફેર પડ્યો, સહેજ માટે જ. અને ઘણીવાર ચૂક્યા હોય ને પછી જ આપણે જોવાનું શરૂ કરીએ કે હવે કેમ નથી આવતું. પણ જે પોઈન્ટ ઉપર આપણને લાગ્યું, ડાઉટ આવ્યો, ત્યાં જ પાછું આવવાનું હતું કે ત્યાં જ ફરી આવવાનું હતું, એની બદલે આપણે આગળ જાય એવું છે. ચાલો, બાકી બધું સમજાઈ જાય એટલે બહુ છે. આપણને ક્યાં યાદ રાખવાનું છે, આપણે ક્યાં પરીક્ષા આપવાની છે, લખવાનું છે નહીં. ગાથા નંબર 684 આવ્યા. તીદુ ઈગી બંદે અડચવું રીગી વિશે ચદુ તિયેણ તીદુગેણ દુગી સત્યેણ યસહિદે કમેણ એકો હવે ઉદઓ. પાછું ઉદયની જ વાત છે. 3, 2, 1ના બંધ સહિત, ફરીથી 3, 2, 1ના બંધ સહિત અનિવૃત્તિકરણમાં ક્રમથી 28, 24, 21ની સત્તા હોવાથી અથવા 4 અને 3ની સત્તા હોવાથી અથવા 3 અને 2ની સત્તા હોવાથી અથવા 2 અને 1ની સત્તા હોવાથી એકનો જ ઉદય હોય છે. અહીંયા નવક સમયક પ્રબંધની વિવક્ષાથી 2 પ્રકારની સત્તા કહેવામાં આવી છે, એ અપેક્ષા લીધી છે. એટલે આપણે નવક સમય પ્રબંધની વાત આવી ગઈ. આગળ જઈએ. ગાથા નંબર 685. હવે ઉદય સત્વને આધાર કરે છે અને બંધને આધેય કરે છે.
એનું વર્ણન આવે છે. 3 રીતે બતાવ્યું છે, 2 રીતે થઈ ગયું, ત્રીજી રીત આવી ગઈ. 10 ગુદયે 28 સતે 22 બંધણવ 8 28 22 બંધો 27 દુગે. યુગ્મ છે એટલે ગાથા નંબર 686. 22 બંધ ચદુતી દુવી સંસે 17 સયદ દુગ બંધો અટ્ટુદયે ઈગીવીસે 17 બંધમ વિશેષમ તું. 10ના ઉદય સાથે 28ની આદિ લઈને અને 3ની સત્તા હોવાથી 22નો જ બંધ થાય છે. જ ઉપર ભાર છે. અને 9ના ઉદય સહિત અસંયત પર્યંત ચોથા ગુણસ્થાનકથી અથવા 8ના ઉદય સહિત 5મા ગુણસ્થાનકથી 28ની સત્તા હોવાથી ક્રમથી 22ની આદિ લઈને 3 અને 4 બંધ સ્થાન છે. અને આમાં 27 કે 26ની સત્તા હોવાથી 22નો બંધ હોય છે. અને આ પૂર્વોક્ત જે વાત થઈ તે ઉદય સહિત મિશ્ર ગુણસ્થાનકમાં તો 24ની સત્તા હોવાથી અને ચોથા અસંયત ગુણસ્થાનમાં 24, 23, 22 આ 3 સત્વ હોવાથી 17નો જ બંધ હોય છે. દેશ સંયત 5મા ગુણસ્થાનકમાં 8ના ઉદય સહિત 24ની આદિ લેવાથી 3 સત્વ હોવાથી 13નો જ બંધ હોય છે. આટલું વિશેષ છે કે 21ની સત્તા હોવાથી ક્ષાયિક સમ્યક દૃષ્ટિ અસંયતને 17નો જ બંધ હોય છે. ગાથા નંબર 687. સત્તુદયે 28 બંધો 22 પંચયમ તેણમ 24 તિગે અયદતિ બંધો 21 ગયદ દુગ બંધો. 7ના ઉદય સાથે 28ની સત્તા હોવાથી 22ની આદિ લઈને 5 બંધ સ્થાન છે. પહેલાંના 7ના ઉદય સાથે 24ની આદિ લઈને 3ની સત્તા લેવામાં અસંયત ગુણસ્થાનમાં 17ની આદિ લેવાની અને 3 બંધ સ્થાન થાય છે. અને પહેલાં કયા તે 7ના ઉદય સાથે 21ની સત્તા હોવાથી અસંયત યુગલમાં ક્રમથી 17 અને 13 એ 2નો બંધ હોય છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ ચારે ગતિવાળા અસંયતમાં 17નો અને દેશ સંયત મનુષ્યમાં 13નો બંધ હોય છે એમ કહેવા માંગે છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિને 17નો જ છે અને બીજાને દેશ સંયત એટલે કે ચોથું ને 5મા ગુણસ્થાનકમાં 13નો બંધ હોય છે. વ્રત નિયમ પચખાણ હોય છે એટલે 4 ઘટી જાય છે. જવું ને આગળ. ગાથા નંબર 688. 56 ઉદયે ઉવસંતંસે અયદતિ ગદેશ દુગબંધો તેણતિદો વિસંસે દેશદુણવ બંધયમ હોદી. 6ના ઉદય સાથે ઉપશાંત કષાયમાં કહેલા 28, 24 અને 21ના 3 સત્વ સ્થાન હોવાથી 17ની આદિ લઈને 3 બંધ સ્થાન હોય છે. 5ના ઉદય સાથે 3ની સત્તા હોવાથી 13ની આદિ લઈને 2 બંધ સ્થાન છે. અને પહેલાંના 6ના ઉદય સાથે 23, 22ના સત્વ હોવાથી દેશ સંયત 5મા ગુણસ્થાનકમાં 13નું બંધ સ્થાન છે. અને 5ના ઉદય સહિત પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકમાં 9નું બંધ સ્થાન હોય છે. ઘટતું જાય છે, દશા વધતી જાય છે તેમ. ગાથા નંબર 689. ચૌરુદયો વસંતંસે નવબંધો દોર્ણી ઉદય પુવંસે 13 સત્યેવીય પણ 14 બંધસ. 4ના ઉદય સાથે બંને શ્રેણીના અપૂર્વકરણ ગુણસ્થાનકમાં ઉપશાંત કષાયમાં કયા છે તેમ 28, 24 અને 21ની સત્તા હોવાથી 9નું બંધ હોય છે. પાયા જાતા એ થઈ શકે છે. 2ના ઉદય સહિત સવેદ અનિવૃત્તિકરણમાં વેદની વાત આવી.
પહેલાંની જેમ જ 3 સત્વ હોવાથી પુરુષ વેદના ઉદયના છેલ્લા ચરમ સમય સુધી 5નો બંધ છે અને નપુંસક અને સ્ત્રી વેદના ઉદય સહિત શ્રેણી ચડનારાને 4નો બંધ છે અને ક્ષપક શ્રેણીમાં 8 કષાય નપુંસક સ્ત્રી પુરુષ વેદના ક્ષપણરૂપ ભાગમાં 21 અને 13, 12, 11નું સત્તા હોવાથી 5નો બંધ હોય છે. એ જ રીતે બીજા વેદના ઉદય સહિત 13, 12નું સત્વ હોવાથી 4નો બંધ હોય છે. આપણે જે નવક પ્રબંધને આવી ગઈ હતી વેદ કષાયનું એ જ વાત છે. અહીંયા સુધીનું લગભગ આપણે લખેલું, બોલ્યા, વાંચ્યું, સાંભળ્યું પહેલાં એ જ આવી ગયું. 679થી 689 ગાથા. હવે 690મી. એકુદય વસંતંસે બંધો ચદુરાદિચારી તેણેવ એ યારદુ ચદુ બંધો ચદુરંશે ચદુતિયમ બંધો. એકના ઉદય સાથે ઉપશમક અનિવૃત્તિકરણમાં ઉપશાંત કષાયમાં કીધેલી 28, 24, 21ની સત્તા હોવાથી અને 4ના સ્થાનની આદિ લેવાથી 4 બંધ સ્થાન છે અને એકના ઉદય સાથે 11 અને 5ના એ 2 સત્તા લેવાથી 4નું બંધ સ્થાન છે અને એકના ઉદય સહિત 4નું સત્વ સ્થાન લેવાથી 4માં 3નું બંધ સ્થાન છે. 4 વા 3 એટલે 4 અથવા 3નું બંધ સ્થાન છે. શ્રેણી ચડે છે એટલે જો ને તો. ગાથા નંબર 691. તેણતીયતે દો બંધો દુગસતે દોર્ણી એકયમ બંધો એકંસે એગી બંધો ગયણમ વા મોહણી યસ. દેશ સંયત 5મા ગુણસ્થાનમાં 28ની આદિ લઈને 2 બંધ સ્થાન છે. 30ના સ્થાનની આદિ લઈને 2 ઉદય સ્થાન છે અને સત્વ સ્થાન પહેલાંની જેમ 4 જ છે. પ્રમત્તમાં દેશ સંયતની જેમ 2 બંધ સ્થાન છે. 25નું સ્થાન છે, 27નું સ્થાન છે. એ બંનેને આદિ લઈને એટલે કે 25 અને 27 બંનેને આદિ લઈને 4 સ્થાન, એવી રીતે 5 ઉદય સ્થાન છે અને સત્વ સ્થાન પહેલાંની જેમ 4 જ છે. સમજાઈ ગયું? ગાથા નંબર 701 અને 702 સાથે જ છે, યુગ્મ છે. અપમત્યય અપુવે અડવિષાદીણ બંધ મુદઓદુ તિસમણીયઠી સુહુમે જસકિતિ એકયમ બંધો. 702 છે. ઉદઓતિ સંસત્તમ પડમ ચૌકમ ચ સીધિ ચૌસંતે ખીણે ઉદઓતિ સમ પડમ ચૌ સીધિ ચૌસત્તમ. ચૌ એટલે 4 આવ્યા કરે, પડમ એટલે પ્રથમ. અપ્રમત્ત ગુણસ્થાન 7મું, અપૂર્વકરણ ગુણસ્થાન 8મું. તેમાં 28ના સ્થાનની આદિ લઈને 4 તથા 5 બંધ સ્થાન ક્રમથી હોય છે. ઉદય સ્થાન 30નું જ છે. સત્વ સ્થાન પૂર્વવત 4 જ છે. અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મ સંપ્રાય એટલે 9મા અને 10મામાં એક યશકીર્તિ નામકર્મનું જ બંધ સ્થાન છે. ઉદય સ્થાન 30નું છે અને સત્વ સ્થાન પહેલા સ્થાનની આદિ લઈને 4 અને 80ના સ્થાનની આદિ લઈને 4 એટલે 4 ને 4 8 છે. પછી 11મું 12મું ઉપશાંત કષાય અને ક્ષીણ કષાય ગુણસ્થાનમાં ઉદય સ્થાન 30નું છે, સત્વ સ્થાન 23નું છે. એ સ્થાનની આદિ લઈને 4 ઉપશાંત કષાયમાં અને 80ના સ્થાનની આદિ લઈને 4 ક્ષીણ કષાયમાં ક્રમથી જાણવા જોઈએ એમ કહે છે. બેમાં 4 4 છે ટૂંકમાં. ગાથા નંબર 703, 4, 5 સાથે બતાવી લાગે. ના, 4, 5 સાથે છે, 3 તો જુદી છે. જોગ્યમે અજોગ્યમેય તિસિતિગી સમણવઠયમ ઉદઓ
सीदादि चौछक्कं कमसो सत्तं समुद्दिठम्। સયોગી કેવડી અને અયોગી કેવડીની વાત બાકી હતી તે આવી. તેમાં ક્રમથી ઉદય સ્થાન 30 અને 31ના 2 અને 9 અને 8ના 2 છે. અને સત્વ સ્થાન સયોગીમાં 80ના સ્થાનની યાદી લઈને 4 અને અયોગીમાં 80, 79, 78, 77 અને 10, 9 એમ કુલ 6 જાણવા જોઈએ. સત્તામાં આ 4 ગુણસ્થાનમાં નામ કર્મના બંધના અભાવથી 2 સ્થાન જ હોય છે, 11, 12, 13, 14માં. આ પ્રકારે ગુણસ્થાનમાં બંધ વગેરે સ્થાન કયા છે? આગળ હવે 14 જીવ સમાસમાં કેવી રીતે હોય છે તે આવશે. આખા શાસ્ત્રમાં જેટલું હોય એટલું બધું 14 ગુણસ્થાનક, 14 માર્ગણા, 14 જીવ સમાસ, બંધ, ઉદય, સત્તા અને એક કર્મનું તો જુદું ઉત્તર પ્રકૃતિનું આવી જ ગયું, 8 કર્મનું. પછી આપણા મગજમાં ગોટાળો થાય જ ને, ફરક પડી જાય કે નહીં? કેવડી ભગવાનનું તો ખબર છે ને, મન વિનાનું છે, મગજ વિનાનું છે, એટલે બધું જ્ઞાનમાં જ છે. જે છે તે આંખ કયો કે મગજ કયો કે મન કયો કે હાથ પગ કયો, બધું જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન. એક એક પૂતગલ પરમાણુ, એક એક આત્મપ્રદેશ જે કયો તે બધા ઉપર જ્ઞાન જ છે. તો પછી અને એની સામે આપણું શું કરી શકીએ? કાંઈ નહીં. એટલે ગોટાળાને ગરબડને ઉકાળશે એટલી સ્થિરતા રાખીએ તો નથી. બધા કામમાં કોન્સન્ટ્રેશન વિના કંઈ કર્યું છે? બધા જ કામ નાના મોટા જે કેટલા કર્યા છે એમાં પૂરેપૂરું સ્થિરતા, એકાગ્રતા, ધ્યાનથી જ કર્યા હોય ને. ગાથા નંબર 704 અને 705 એ યુગ્મ છે એટલે સાથે લઈએ. પર્ણદો પર્ણગમ પર્ણચદુ પર્ણગમ બંધુદય સત્તમ પર્ણગમ ચ પર્ણછક્ક પર્ણગ છક પર્ણગમ ઠઠ્ઠ મેયારમ. ગાથા 705. સત્યેવ અપજત્તા સામિસુહુ મોય બાદરો ચેવ વિયલિંદી આયતિ વિહા મંતી અસરણી કમાસરણી. આ 14 જીવ સમાસના ભેદમાંથી 7 અપર્યાપ્તક જીવ સમાસમાં બંધ, ઉદય, સત્વસ્થાન ક્રમથી 5, 2, 5 છે. સાથે 7 અપર્યાપ્તમાં દેવના, નારકના, મનુષ્યના, તિર્યંજના. અધૂરા એટલે અધૂરા બધા. એના બધાના બંધ, ઉદય, સત્વ એક સરખા જ, 5, 2, 5. 5 બંધ, 2 ઉદય, 5 સત્તા. બધા સૂક્ષ્મ જીવોમાં અનુક્રમે 5, 4, 5 છે. આવું યાદ રહી જાય, 5, 2, 5, 5, 4, 5. બધા બાદર એકેન્દ્રિય જીવમાં 5, 5, 5 છે. અને વિકલ્ત્રય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં 5, 6, 5 છે. જેટલા કોમ્બિનેશન થાય એટલા કરવાના. અસંગની પંચેન્દ્રિયમાં 6, 6, 5 છે. અને 8, 8, 11 એ બંધ, ઉદય, સત્વસ્થાનના સંઘની જીવ સ્વામી હોય છે. એટલે કે સંઘની જીવને, સંઘની પંચેન્દ્રિયને કેટલા? તો કે 8, 8, 11. 8નો બંધ, 8નો ઉદય, 8ની સત્તા, 11ની સત્તા, 11ની સત્તા. હવે બધા કયા સ્થાન છે તેની વાત લઈએ. ગાથા નંબર 706, 7, 8, 3 એક સાથે છે એટલે લઈએ છીએ. બંધાતીય પણ છણવ વિસતિ સંવ પૂર્ણગે ઉદ્દઓ ઈગી 24 ઈગી 26 થાવર તસે કમસો. 707મી ગાથા છે. બાણ ઉદીર્ણ ઉદી ચૌ સત્તમ એમ બંધયમ અંસા સુહુમિધરે વિયલતી ઉદયા ઈગી વિષયાદી ચ ઉપર્ણયમ. પછી 708મી. ઈગી છક્ક ડણવ વિસત્તિ સે ગીતિ સમચ વિયલઠાણમ વા.
બંધતિયમ શણિદારે ભેદો બંધતી હું અડવિસમ. એટલે આ 3 ગાથાઓ હોવાથી વિશેષક કહ્યું છે. 3 ગાથામાં એકસાથે બધું વર્ણન આવી જાય છે. 7 અપર્યાપ્ત જીવ સમાસમાં બંધ સ્થાન 23, 25, 26, 29, 30ના 5 છે. ઉદય સ્થાનમાં ક્રમથી સ્થાવર લબ્ધ અપર્યાપ્તકમાં 21, 24ના 2 છે અને ત્રસ લબ્ધિ અપર્યાપ્તકમાં 21 અને 26 એમ 2 છે. પેલું 21, 24, આ 21, 26. સત્વ સ્થાન 92નું છે અને 90, અને એની આદિ લઈને 4, એ રીતે 5 થાય છે. અને સૂક્ષ્મ બાદર વિકલત્રય એમાં બંધ સ્થાન અને સત્વ સ્થાન આ અપર્યાપ્તકની જેમ જ જાણો, પણ ઉદય સ્થાન એ સૂક્ષ્મમાં 21ની આદિ લઈને 4 અને બાદરમાં 5 જાણવી. અને વિકલત્રયમાં 21, 26, 28, 29, 30, 31 એમ 6 છે. અસંગની પંચેન્દ્રિયમાં બંધ વગેરે 3 સ્થાન વિકલત્રયની જેમ જ સમજવું, પણ વિશેષતા એટલી કે 28ના સ્થાનને પણ બાંધે છે. એટલે કે કોઈક વખત બંધ સ્થાન 5ની બદલે 6 થઈ જાય છે. 28નો આંકડો ગણીએ તો 6 કેવી રીતે થાય છે? 21, 26, 28, 29, 30, 31 એ રીતે 6 થાય છે. તો એમાં છઠ્ઠામાં ડાઉટફુલ કે વિશિષ્ટતા કે 28 સ્થાનને બાંધે છે. કોણ? વિકલેન્દ્રિયની જેમ. કોણ? અસંગની પંચેન્દ્રિય. પણ વધારાનું શું કે કોઈક વાર 5ની જગ્યાએ 6 પણ થઈ જાય છે, એટલો ફરક. હવે અહીંયા આપણે પૂરું કરવું છે કે આગળ જવું છે? લેવાશે? ચાલો લઈએ, જલ્દી પૂરું કરવું છે. નહીંતર મને એક પ્રશ્ન હતો, લઈએ? મને તો લેવામાં રસ છે જ, કે જે કાંઈ શબ્દો આવી ગયા છે, બધા તો નહીં પણ મોટા ભાગના અત્યારે આજકાલ ચાલે છે તે, એ 5-7નું રિવિઝન કરવું જોઈએ. કે નિષેક શું, સત્તા શું, સ્થાન શું, પછી ઉચ્છિષ્ટાવલી શું હતું, પછી વળી ઉદ્વેલના શું. એ ઠીક લાગે છે કે બધું યાદ જ છે? આ સારો જવાબ. સ્યાદવાદ છે. અમુક યાદ છે, અમુક નહીં. અને આગળ જવું હોય તો આગળ જઈએ, જેમ કરવું એમ. આ તો શું, હમણાં શબ્દો કાનમાં અફડાયા હોય, બરાબર મગજ ઉપર વિંજાયા હોય, એટલે આપણને એનો અર્થ ખબર હોય તો સારું પડે એમ. બરાબર? ચાલશે ભાઈ? ઓકે. હવે ક્યાંથી શરૂ કરશું? પહેલાં આવલી લખ્યું છે અહીંયા, એટલે આવલી લઈએ. કે આવલી એટલે એકલું આવલી હોય કોઈ પણ બાબતમાં તો પંક્તિ, લીટી, રેખા, શ્રેણી, જે કહો તે, લાંબી લીટી અથવા ઢગલો. આવલી એટલે આવલી એટલે કોઈ બાવલીની જેમ નામ નથી, કોઈનું પેન નેમ નથી. આવલી બાવલી હોય તો ભૂલી જાજો એમ, પણ એને આવલી કહેવાય. એના 6 પ્રકાર છે. એ પહેલાં બધા પ્રકાર નથી આવ્યા. ઉચ્છિષ્ટાવલી ને અચલાવલી એવા ક્યાં આવ્યા, પણ 6 નથી આવ્યા. કોઈ શાસ્ત્રમાં જલ્દી નથી આવતા મળતા. તો અહીંયા મેં લખ્યા છે નામ, કે એક અચલાવલી, એનું બીજું નામ છે બંધાવલી. એટલે અત્યાર સુધીમાં અન્યત્ર બંધાવલી જ આવ્યું છે, પણ અચલાવલી પ્રસ્તુત ગ્રંથમાં ગોમટસારજીમાં આવ્યું, એટલે અચલાવલી. પછી અતિસ્થાવલી, પછી ઉચ્છિષ્ટાવલી, પછી ઉદયાવલી, એ તો આવે. દ્વિતીય આવલી, એ પણ આવે. દ્વિતીય આવલી માટે બીજું નામ છે પ્રત્યાવલી. અને છેલ્લું વૃંદાવલી, એટલે કે આવલીના સમય. વૃંદ એટલે ટોળું, વૃંદ આવલી એટલે છે છેલ્લું, પણ શબ્દ આવે ત્યારે ખબર નથી. ઉચ્છિષ્ટાવલી શું, અહીંયા અનુસંધાન છે. આપણે વાંચી લીધું, સાંભળી લીધું કે બચેલું, બાકી રહેલું, એઠું, વધેલું, ત્યજાયેલું. એટલે કે આપણે ભોજનમાં જમીએ અને છોડી દઈએ, એ ત્યજાયેલું કે અન્ન કહેવાય, એ ઉચ્છિષ્ટ અન્ન કહેવાય. પછી આપણે એઠા હાથ મોઢે જ વાત કરતા હોઈએ તો ઉચ્છિષ્ટ હાથ મોઢે વાત કરીએ એમ કહેવાય. એઠું ત્યાં, બીજું કાંઈ નહીં. એઠું જૂઠું સાથે જ બોલાય છે, એટલે ઉચ્છિષ્ટનો અર્થ કોઈ વાર જૂઠું પણ થાય, પણ એ એઠું જૂઠુંના અર્થમાં થાય. કે એઠું છે એટલે કે હવે ખોટું છે, ખરાબ છે, જૂઠું છે, નકામું છે એમ. અહીંયા ઉચ્છિષ્ટાવલીમાં શું છે
તો કે ઉદયને પ્રાપ્ત નથી તેવા નપુંસક વેદ આદિ ઉદય, જે આપણે અગાઉ વાત આવી ગઈ છે તે ત્રણેય વેદના ક્ષય પછી જે કાંઈ અવશેષ રિમેઇનિંગ બાકી રહ્યું, ઉચ્છિષ્ટ રહ્યું, તે સર્વસ્થિતિ અને તે સમય તે અધિક આવલી જાણવા. એ કેટલો સમય છે એનો ઉચ્છિષ્ટ આવલીનો? તો કે આવલીથી અધિક, એક આવલીથી સહેજ સમય, એક સમય અધિક, એટલો જ ફેર, બીજો કોઈ ફેર નથી. 3 વેદના ઉદય પછી જે વધ્યું તે, જે બધી બાકીની સ્થિતિ વધી તે, બાકીનો સમય વધ્યો તે. હાસ્ય રતિ પછી નવ કશાઈ જાય, પૂરેપૂરા થઈ ગયા. પહેલાં કશાઈ ગયા, મિથ્યાત્વ કશાઈ બધું ગયું, પછી છેલ્લા વેદ પણ ગયા, એટલે કે મૌન્ય કર્મ લગભગ ખતમ થઈ ગયું, ત્યારની વાત છે તે ઉચ્છિષ્ટ આવલી. જવું આગળ હવે. પછી સ્થાનની વાત હતી. સ્થાન બહુ આવે છે, એટલે કે જીવની એક સમયમાં જેટલી કર્મ પ્રકૃતિનો સંભવ છે અને તેનો સમૂહ છે. જુઓ, એક સમયમાં આપણે તો આખા અનાદિકાળમાં બાંધેલાનું આવે, એટલે એનો સમૂહ હોય એ ગ્રુપનું એક નામ આપે, એક નામ ન આપે. પછી ગ્રુપ જ્ઞાનાવરણીય તો જ્ઞાનાવરણીય, પછી એમાં 5 જ્ઞાનનું આવી જાય. એવી રીતે દરેક વસ્તુમાં ગ્રુપ થઈ ગયા હોય તે. તો કે એ એક જેટલી કર્મ પ્રકૃતિનો સંભવ તેના સમૂહનું નામ સ્થાન છે. પછી કોઈ વખત સ્થાન એટલે ભાવની ઉત્પત્તિનું કારણ, તે સ્થાન છે. કોઈ પણ ભાવ થવો એની ઉત્પત્તિનું કારણ, એટલે ત્યાં આપણે નિમિત્ત કારણ કહીએ. નિમિત્ત કારણ અંતરંગ પણ હોય, બાહ્ય પણ હોય. એટલે તે વખતે એમ થાય કે આ કારણે થયું, આ સ્થાનના હિસાબે સ્થાનનો પ્રભાવ છે, તો એ શું છે? ત્યાં નિમિત્ત કારણ થયું. એવી રીતે આપણા ભાવની ઉત્પત્તિનું કારણ, એણે આમ કર્યું એટલે મને આમ થયું, તો ત્યાં ભાવની ઉત્પત્તિનું કારણ થયું, એને પણ સ્થાન કહેવાય. આપણે નથી કહેતા કશાય અધ્યવસાય સ્થાન, બંધ અધ્યવસાય સ્થાન, સ્થિતિ બંધ અધ્યવસાય સ્થાન, તો એમાં એ જ છે કે એનું કારણ છે. પછી જેમાં સંખ્યા અથવા કોઈ એવી અવસ્થા વિશેષમાં પ્રકૃતિ આવીને ઠરે છે, એટલે શું? સ્થિર થાય છે, શાંત થાય છે, સ્થિર થાય છે આપણી ભાષામાં, સ્ટેબલ, સ્ટેડી. તો કે તેને તે સ્થાન, ત્યારે સ્થાન કહેવાય છે. એટલે સ્થાન સ્થિતિ બંને એક જ અર્થ થયા. આટલો વખત રહેશે, ટકશે, તો એને સ્થાન પણ કીધા અને સ્થિતિ પણ કીધી. વ્યાખ્યા ધવલાજીની જ છે, પણ બરાબર છે. ત્યાં સ્થિતિ, સ્થાન અને અવસ્થિતિ બધું એકાર્થક છે, એમાં આપણે લીધેલું. પછી જીવના એક સમયમાં એક કર્મનો જેટલો અનુભાગ દેખાય છે તે સ્થાન છે. અનુભાગ એટલે તીવ્રતા અને મંદતા, જેટલો હોય તે. અને છેલ્લું છે જે આપણે કર્મકાંડમાં ખાસ આવે કે અવિભાગ પ્રતિષેધનો સમૂહ તે વર્ગ, વર્ગનો સમૂહ તે વર્ગણા, વર્ગણાનો સમૂહ તે સ્પર્ધક, સ્પર્ધકનો સમૂહ તે ગુણહાનિ અને ગુણહાનિનો સમૂહ તે સ્થાન. બધું યાદ તો છે, બધું બોલી ગયા. પછી છેલ્લો શબ્દ આજની તારીખમાં ઉદ્વેલના. તો ઉદ્વેલના ખબર જ છે કે જે પ્રકૃતિનો પહેલાં બંધ કર્યો હતો, પછી પરિણામ વિશેષથી અન્ય પ્રકૃતિરૂપ પરિણામ આવીને, એટલે સંક્રમણનો જ એક ભાગ થયો, તેનો નાશ કર્યો. અર્થાત તેને ઉદયમાં આવતા પહેલાં, ફળ આપે તે પહેલાં તેનો નાશ કર્યો. એટલે સત્તામાંથી નાશ કરવો જેવી તેવી વાત છે. આપણે અહીંયા કર્મ ક્યારના ક્યાંના હોય, તો કર્મ આપણી પાસે છે. તો હવામાં તો નથી જ ને, લોકાકાશમાંય નથી, આપણી સાથે જ કહેવાય ને. આપણા એક એક આત્મા પ્રદેશ ઉપર આટલા અનંત કર્મ પૂતગલ પરમાણુ છે, બધું ભેગું જ રાખ્યું છે. તો સત્તામાં એને સાચવતા શું વાંધો આવે? લોકાકાશમાં વારો આવે ત્યારે આવે, ત્યાંથી તો સ્પીડ છે એટલે આવી જાય, ન મુલકાય. ચાલો, તો કે એ બધાને સ્થાન કહેવામાં આવે છે, ઉદ્વેલના કહેવામાં આવે છે. ઉદયમાં આવવા ન દેવું, તે પૂર્વે જ નાશ કરી દેવો, તે ઉદ્વેલના. ઉદયમાં ન આવવા દે પણ નાશ કરી દીધો હોય તો જ ઉદયમાં ન આવે, નહીંતર તો સ્ટોકમાં બોલે, ઇન્વેન્ટરીમાં બધું બોલે. હવે એ કેવી રીતે થતું હશે? જો આત્માને એટલી શક્તિ છે, એટલી ખબર પડતી હોય, તો શું કામ ને ભેગું જ કરે છે?
પૂરવાનું પણ શું કામ પૂરવાનું? પૂર્વે આત્મા તો હતો જ ને, એ જ આત્મા છે ને, બીજો ક્યાં છે? પર્યાય બદલાય છે, તો એને ભેગું જ શું કામ કરવું જોઈએ? હાથ ગંદા કરીને ધોવા જવા. સમય સમયે બંધાય એમ સમય સમયે નિર્જરાય થાય છે, તો પછી જેટલા હોય એટલા જવા દેવા જોઈએ ને. થોડુંક થોડુંક કામ બાકી રાખીએ તો ઓવરડ્યુ થાય ને, બધું ઢગલો તો થાય ને કામનો, તો કરી દેવું જોઈએ ને. આ તો આપણે સમજવા માટે વાત છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.